મિત્રો ટાંકાનું પ્લાસ્ટર કરવાનું છે 10x10 પહોળાઈ છે આપણે મિત્રો, અને ઊંડાઈ પણ 10 ફૂટ છે આપણે મિત્રો. આપણો 6 જણાનો સ્ટાફ છે આજે મિત્રો. અને વોટરપ્રૂફ આપણે ટાંકો કરવાનો છે, પાણીનું લીકેજ બીકેજનો RCCનો ટાંકો છે. અને કેમિકલ આપણે પણ વાપરીએ છીએ મિત્રો. 10x10માં આપણે સિમેન્ટની વાત કરીએ તો 6 થી 8 થેલી સિમેન્ટ જોઈએ છે, અને રેતીની વાત કરીએ તો 100 થી 150% રેતી જોઈએ છે. પછી જેવું RCCનું ફિટિંગ એની માટે આધાર રહે છે. એટલે મિત્રો ટાંકાનો અત્યારે આપણો માલ બની ગયો છે. અમારા ભાઈ મજૂરભાઈ માલ કાપે છે, અને કારીગરો અત્યારે લઈને 4 છે. માલ આપે જ એટલી વાર છે. અમારે આ મયુરભાઈ બેસ્ટમેન છે પ્લાસ્ટરના, અને એક દિનેશભાઈ કરીને છે મિત્રો. આપણો ટાંકો એવી છે, અને તડકો છે એટલે વિડીયો થોડોક ઓલો આવશે મિત્રો, પણ આપણે હવે કામ ચાલુ કરી દેવાનું થાય છે. જોઈ શકો છો મિત્રો, હવે સ્ટાર્ટ મારવાનું ચાલુ કરી દીધું છે અમારે. અને અમે 5 થી 6 જણાનો સ્ટાફ છે. કોઈ પણને પ્લાસ્ટરને લગતું કામકાજ હોય તો આપનો કોન્ટેક્ટ કરજો મિત્રો. અને કામમાં ફૂલ ફિનિશિંગ અને ટકાઉ અને મજબૂત દાર આસુ 10 mm આપણે પ્લાસ્ટર ચડાવીએ છીએ. અને માલ મટીરિયલમાં આપણે મજૂરીની વાત કરીએ તો આપણે 9 થી 10 રૂપિયા ભાવ લઈએ છીએ મિત્રો. અત્યારે આપણે રોગો લાગી અને ટાંકો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો મિત્રો. પ્લાસ્ટર કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો. મહેશને ફોલો કરજો મિત્રો. ફિનિશિંગમાં એકડો આખો ટાંકો કમ્પ્લીટ થઈ ગયો. આપણે 4 વાગે તો નવરા થઈ ગયા મિત્રો. આપણે 6 બ્રાસ